અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બુલેટિનની શરૂઆત કરીએ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યના 225 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. 10 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 26 તાલુકાઓમાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ. 76 તાલુકામાં પડ્યો 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4 ઇંચ વરસાદ પડ્યો. સુરતના ઉમરપાડામાં નોંધાયો 3.90 ઇંચ વરસાદ. સાબરકાંઠાના ઈડરમાં પણ 3.86 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વ્યારામાં 3.54 ઇંચ વરસાદ પડ્યો છે. ડભોઈમાં પણ 3.15 ઇંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દાંતામાં 3.11 ઇંચ વરસાદ પડ્યો છે. પાટણના રાંધનપુરમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3.07 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. પરંતુ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની વિસ્તૃત માહિતી અમે આપને આપી દઈએ. સંખેડાની વાત કરીએ કે જ્યાં 4 ઇંચ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. રસ્તા જળમગ્ન થઈ ગયા હતા. ઉમરપાડાની જો વાત કરવામાં આવે તો 3.90 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં હાલાકી સર્જાઈ હતી. ઈડરની વાત કરીએ તો 3.86 ઇંચ વરસાદ ઈડરમાં પણ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે. વ્યારાની જો વાત કરવામાં આવે તો 3.54 ઇંચ વરસાદ વ્યારામાં પડ્યો છે. વ્યારામાં હાલાકી સર્જાઈ હતી. સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. તે વચ્ચે છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ હવામાન વિભાગની આગાહી વરસાદની છે. દાંતાની વાત કરીએ તો 3.11 ઇંચ વરસાદ પડ્યો હતો અને આપને જણાવી દઈએ દાંતામાં સારો એવો વરસાદ પડ્યો છે. રાધનપુરમાં 3.11 ઇંચ વરસાદ પડ્યો છે. એવા અનેક જે તાલુકાઓ છે કે જ્યાં ભારે વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્માની વાત કરવામાં આવે તો 3.07 ઇંચ વરસાદ પડતા ખેડૂતોને રાહત મળી હતી. સારો એવો વરસાદ પડ્યો હતો, પરંતુ આગામી હજુ 7 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે. ભિલોડાની વાત કરીએ તો ભિલોડામાં પણ 3 ઇંચ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી હતી. તાપીની વાત કરવામાં આવે તો તાપીમાં પણ 3 ઇંચ વરસાદ પડવાના કારણે હાલાકી સર્જાઈ હતી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH